અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક 27 ઓગસ્ટ 2025ની રાત્રે ગણેશ ચતુર્થી નિમિત્તે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપના દરમિયાન એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતા ગંભીર દુર્ઘટના સર્જાઈ। આ ઘટનામાં 3 બાળકો અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો ભોંયરામાં પટકાયા હતા। સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી નિકોલ ફાયર ટીમની મદદ લીધી અને ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા અને હોસ્પિટલ ખસેડાયા હતા। જ્યારે ઘટના સ્થળે ભેગી થયેલી ભીડને નિયંત્રિત કરવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો છે। તો ફાયર સ્ટેશન ઓફિસર સ્વરૂપદાન ગઢવીએ જણાવ્યું છે કે એક વ્યક્તિ કાટમાળ નીચે દટાયેલી હતી, જેને સહી સલામત બહાર કાઢી સારવાર માટે મોકલવામાં આવી। તો ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો છે અને અમદાવાદમાં કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો। આપણે જણાવી દઈએ કે 3 બાળક સહિત 10 લોકો ભોંયરામાં પટકાયા હોવાનું પણ સામે આવ્યું છે। તો ગણેશ સ્થાપના વખતે આ દુર્ઘટના સર્જાઈ છે। અમદાવાદ શહેરમાં ગઈકાલે જે દુર્ઘટના સર્જાઈ તેને લઈને આપણે જણાવી દઈએ કે 10 લોકોને ઈજા પહોંચી છે અને તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। અમદાવાદમાં કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો અને 27 ઓગસ્ટ 2025ની રાત્રે ગઈકાલે રાત્રે ગણેશ ચતુર્થીના દિવસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા જે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ, જેમાં 3 બાળકો અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો ભોંયરામાં પટકાયા। સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કાર્ય પણ શરૂ કર્યું અને નિકોલ ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા, તેઓને હોસ્પિટલ ખસેડાયા। આ સાથે જ પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે, તો જેને સહી સલામત બહાર કાઢી સારવાર માટે મોકલવામાં આવ્યા છે। આ સાથે વધુ વિગતો માટે આપણી સાથે ફાયર વિભાગના ડીએફઓ એસપી જાડેજા જોડાયા છે। જી સર, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતી। જી નમસ્કાર। છે કે જેમાં ફાયરની ટીમે એક વ્યક્તિને પણ બહાર કાઢ્યો હતો, કુલ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને સમગ્ર ઘટના કઈ રીતે નિયંત્રણમાં લાવવામાં આવી? અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમને એક કોલ મળતા કે એક બિલ્ડિંગ કોલેજ સ્ટ્રક્ચર કોલેજ છે, તો ઇમરજન્સી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનની ટીમની જરૂર છે। તો નજીકના નરોડા અને નિકોલ ફાયર સ્ટેશનને કોલ મળેલ હતો અને ત્યાં આપણી ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ પહોંચીને ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું। ઓલમોસ્ટ કોઈ અત્યાર સુધી વધુ વિક્ટિમ્સ નથી, પણ તમામ લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે તેવા મેસેજ છે। જી સર, આમાં કેટલાક બાળકો પણ અંદર સામેલ હતા, બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, સાથે મહિલાઓ પણ હતી, તો તેઓને લઈને હાલના શું સમાચાર? મહિલાઓ, બાળકો અને પુરુષો પણ હતા એની અંદર, અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા પણ ઘણા લોકોનું સેલ્ફ ઇવેક્યુએશન રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને ટીમ પહોંચી પછી પણ અમુક લોકોનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યું છે। જી સર, આપને પૂછવા માંગીશ કે આ ઘટના કેટલા વાગ્યાના આસપાસ બની હશે અને આ સમગ્ર ઘટના જે બની ત્યારે આસપાસ જે લોકો એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી, તેને લઈને અપડેટ? એ ગણેશ ચતુર્થીનો દિવસ હતો ને રાતનો સમય હતો। પોલીસ અને ફાયરને કંટ્રોલ રૂમને જાણ થતા આપણી ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ રેસ્ક્યુ ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને તે લોકોને હોસ્પિટલાઇઝ કરેલા હતા। જી સર, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો 3 બાળક સહિત 10 ભોંયરામાં ફસાયા હતા। ગણેશ સ્થાપના વખતે આ દુર્ઘટના સર્જાઈ। એસપી જાડેજા કે જે ડીએફઓ છે તેઓ દ્વારા પણ જાણકારી આપવામાં આવી કે આ ફાયરની ટીમે એક વ્યક્તિને બહાર કાઢ્યો અને ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો છે। અમદાવાદમાં કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો। ગણેશ ચતુર્થીના દિવસે રાત્રિ દરમિયાન આ ઘટના સર્જાઈ કે જેમાં 3 બાળકો સહિત 10 લોકો ભોંયરામાં પટકાયા, તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।